જય જગન્નાથ। આપણે સુંદર દર્શન ઠાકોરજીના નેત્રના પટલ ખુલ્યા છે। ઠાકોરજીના નેત્રના દર્શન પણ થઈ રહ્યા છે। અન્યોન્ય ઠાકોરજીની દ્રષ્ટિ આજે ભગવતના ભક્તોની સમક્ષ પડી છે અને આ સુંદર મજાના દર્શન જેની પ્રતીક્ષા આપણે છેલ્લા લાંબા સમયથી કરી રહ્યા હતા। ભગવાન મોસાળથી પાછા પધાર્યા પછી આજે અહીં બિરાજમાન થઈ અને પોતાની રત્નવેદી આ કહેવાય છે, જ્યાં જેમનું સ્થાપન થયું છે એ રત્નવેદી પર બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના દર્શન આપણે સુંદર મજાના કરી રહ્યા છીએ। આ અદ્ભુત ભાવ છે અને આ ભાવને સુંદર રીતે જેની પ્રતીક્ષા આપણને સૌને હતી, આ મંગલ ઘડી ફરીથી આ અવસર આપણી પાસે આવ્યો છે અને આ મંગલ ઘડી મંદિરના પ્રાંગણની અંદર અદ્ભુત નૃત્ય થઈ રહ્યું છે, કીર્તન થઈ રહ્યું છે અને મહંત દિલીપદાસજી અને સાથે અત્યારે આરતી ઉતારી રહ્યા છે મહેન્દ્રભાઈ ઝા, આ મંદિરના ટ્રસ્ટી, જે લાંબા અંતરાલથી લાંબા સમયથી આ મંદિરની સેવા કરી રહ્યા છે। ઠાકોરજીને વિનંતી કરવામાં આવે છે કે ભગવાન જ્યારે આપ રથમાં બિરાજશો અને રથના દ્વારા આ અમદાવાદ મહાનગરની અંદર દર્શન આપણે કરીશું, તેનો આપણે આનંદ આપણે જોઈએ છીએ। કેટલા લોકો ભક્તજનોના ભાવ જે નૃત્ય કરી અને પોતાના સંપૂર્ણ ભાવને ફરી તરફ વહાવીને એક આ પોતાનું જાણે આયખાના મનોરથોને જીવનના આંતરબાહ્ય સૂચિ પ્રાપ્ત કરી રહ્યા છે। તેમના સર્વાંગીણ ઉન્નતિ માટે પ્રાર્થના કરે છે નગર માટે અને ભાવથી ભજી રહ્યા છે। આપણે જોયા નરેશભાઈ શર્મા હમણાં, જેઓ વર્ષોથી આ મંદિરના હંમેશા પ્રાંગણની અંદર સેવા કરતા રહ્યા છે।